હેલો મિત્રો, તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે ચાલો આપણે નવા બ્લોગમાં. જય માતાજી. તો હું કિચનમાં છું, કેમ કે આજે બનાવું છું છોલે. તો મારું ગ્રેવી સરસ થઈ ગઈ છે, ઓબળીને ઓલરેડી તૈયાર. અને જો ચણા પણ સરસ થઈ ગયા, ટેસ્ટમાં પણ સારા ચાખી લીધા. આવે છે છોલેનો મસાલો નથી મારે જોડે, એટલે હું એડ કરીશ પાઉંભાજી મસાલા અને ગરમ મસાલો યુઝ કરી દઈશ. જો તો ચલો મળું થોડી વાર પછી. હેલો મિત્રો, તો જોઈએ હું બનાવું છું. એના માટે ટામેટા મેં ક્રશ કરી લીધા અને થોડા ટામેટા રાખ્યા છે, કેમ કે એની છે ને તરી બનાવવાની આ છે. હું એને થોડા બટેકા એડ કરું છું, કેમ કે એનાથી ઘાટો રસો પણ ઘાટો થાય ને ટેસ્ટ પણ સારો આવે. અને વટાણા મારા થોડા કાચા એટલે બોઇલ થયા ત્યાં સુધી આને ફ્રાય કરી દઉં. ઠંડીમાં છે ને સેવસળ સારું લાગે. અને આ છે સેવસળ લસણ ડુંગળી વગરનું. જે લોકો લસણ ડુંગળી ના ખાતા હોય એ આવી રીતે ટ્રાય કરજો, બહુ જ સરસ થાય છે. અને થોડું નમક એડ કરી દઉં, ખાલી ટમાટરના ભાગનું જ, કેમ કે મેં બટેકામાં પણ નમક એડ કર્યું અને વટાણા પણ નમક એડ કરીએ. અને હું સેવસળનો મસાલો યુઝ કરીશ શ્રી હરિનો. ચલો કરીએ તૈયારી. હવે મારી ગ્રેવી પણ પકી જવા તૈયારી છે. તેની અંદર છે ને પહેલાં મસાલા એડ કરી દઈશ બધા. થોડા મસાલા પણ પકી જાય એટલા માટે. તો પહેલાં એડ કરીશ થોડું મરચું, કેમ કે હું તરી બનાવીશ ને એ સ્પાઇસી બનાવીશ. ધાણા જીરું, થોડી હળદર અને મસાલો. અને કરી દઈશ મિક્સ. બે મિનિટ પકવા દઈશ, પછી એડ કરી દઈશ પોટેટો. તો હવે એડ કરી દઉં આ બટાકા. તો જુઓ કલર આપણો સરસ આવી ગયો એમ, અને બટાકા પણ સરસ થઈ ગયા. તો એડ કરી દઈએ વટાણા. જો વટાણા પણ સરસ થઈ ગયા બોઇલ, તો વટાણા એડ કરી દઉં. ચલો આપણે બનાવીશું તરી. એની માટે મેં ટમાટર લીધું એ રસ કરેલું, એની અંદર મિરચી, અને આ છે આપણે કાશ્મીરી મરચું 2 ટેબલ સ્પૂન, અને ધાણા જીરું પાવડર 2 ટેબલ સ્પૂન. અહીંયા છે આપણું નમક. તો ચાલો આનો વઘાર કરી દઈએ. ને થોડો એની અંદર આ છે સેવસળનો મસાલો, એ એડ કરવાથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે. તો ચલો આનો વઘાર કરી દઉં હવે. તો તરી માટે મેં પહેલાં રાઈ એડ કરી દીધી, થોડું જીરું એડ કરી દઈશ. ગેસની ફ્લેમ એ તરી તૈયાર છે સરસ મજાની. તો ચલો જમી લઈએ. મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો બધાનું સ્વાગત છે. ગુલાબ તો આજે સરસ ઉગી ગયા. હેલો મિત્રો, તો જુઓ વાગી ગયા છે 5:30, અને મને પડી છે થોડી મરચાંની જરૂર. તો હું બગીચામાં લેવા જાઉં છું મિરચી. જોઈએ કેટલી મળે છે, કેમ કે અત્યારે મેં બનાવીએ ખીચડી, રોટલી, બધું સાથે મરચાં હોય તો સરસ ટેસ્ટ આવે. આપણે મરચાં જો એક તો સરસ મળી ગયું. બીજામાં ફ્લાવરિંગ છે પણ મરચાં નથી. યસ, એક પેલી બાજુ પણ જોઈ લઈશું. રીંગણ તો હવે બધા આવા ખરાબ થઈ જાય, ખબર નહીં શેનાથી.
પાણીની કમી છે કે શું છે ખબર નથી પડતી. તો અહીંયા છે મરચાં આપણા બીજા, એમાંથી પણ થોડા લઈ લઉં. આમાં થોડા વધારે, પણ શાયદ આટલા પણ થશે કે નહીં થાય ખબર નહીં, વઘારવાના એટલે. થઈ જશે મરચાં છે અહીંયા તો. ઘરે જતાં જતાં મને દેખાઈ ગઈ ગોપી અને ગાયત્રી. તો જો મારે સામું જોઈ રહી. હાલો. અને પછી ગૌરી, એ બધા શાંતિથી ખાય છે તો આપણે જઈએ ઘરે.